આ બાજુ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ પાસે એસજી રોડ ઉપર એએમટીએસ બસ ભડકે બળી અને અફરાતફરી મચી ગઈ હતી। બસમાં આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જો કે સમય સૂચકતા દાખવી ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા અને એક મોટી જાનહાનિ ટળી છે। કોઈ ઘાયલ નથી કે કોઈ જાનહાનિ પણ નથી થઈ। ફાયર બ્રિગેડ આવી, ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને ફાયર બ્રિગેડે આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ જોડાયા છે। પ્રતિક, કઈ રીતે આગ લાગી હતી અને શું પરિસ્થિતિ અત્યારે? નુપુર, એએમટીએસ અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની બસ છે ને મોટી સંખ્યામાં લોકો એએમટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલી એએમટીએસ બસમાં એક આગ લાગી હતી ને અચાનક આગ લાગવાના કારણે મુસાફરો, બસના કંડક્ટર તેમજ ડ્રાઈવર અચાનક જ તરત જ બહાર નીકળી ગયા હતા। સમય સૂચકતા વાપરીને આ જ કારણથી બસમાં આગ લાગવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડ્રાઈવરે પણ સમય સૂચકતા વાપરીને બસમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આ સાથે જ મુસાફરો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને તરત જ આગને કાબુમાં લીધી હતી। નુપુર, અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા અનેક એવા વર્કશોપ કરવામાં આવે છે, અનેક એવા તાલીમ શિબિર યોજવામાં આવે છે, જેમાં શહેરીજનોને તાલીમ આપવામાં આવે છે કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને આ જ પ્રકારના તાલીમ જ્યારે શહેરીજનોને મળી છે તેનો લાભ સીધો થયો છે અને આજે બસમાં આગ લાગી હતી તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ પણ મુસાફર કે કંડક્ટર અથવા પેસેન્જર દાઝ્યા ન હોવાનો બનાવ સામે આવ્યો છે। પ્રતિક, માહિતી બદલ આભાર।